નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ 20 પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના અને અગત્યના પ્રશ્નો. જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે આ બધા પ્રશ્નો છે એ આપણને પૂછાતા હોય છે. મિત્રો, વાત કરીશું જનરલ નોલેજ. તેના અંદર છે એ બધું જ આવી જાય છે, જેમ કે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, અને આ બધું છે એ આપણને પૂછાતું હોય છે. 20 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો, એકદમ ઓથેન્ટિક અને મહત્ત્વના પ્રશ્નો છે. અમુક વખત છે એ એક્ઝામના અંદર આ પ્રશ્ન છે એ રિપીટ પણ થતા હોય છે. જાજો સમય ન બગાડતા ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આ વિડીયોના અંદર ભણવાનું. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવેલું છે? મિત્રો, આ જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ આપણને જવાબ સ્વરૂપે આપેલા છે, કે સામે પ્રશ્ન છે ને પ્રશ્નની સામે જવાબ છે. તો તેના અંદર આવશે સિંહની મૂર્તિ, કે ભાઈ આપણું જે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે એમાં છે એ 4 સિંહોની જે મૂર્તિ છે તેને આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે છે એ સ્વીકારવામાં આવેલું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો, 15મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળે ધ્વજવંદન થાય છે? આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે 15મી ઓગસ્ટ હોય ત્યારે દિલ્હીમાં ધ્વજવંદન છે એ લાલ કિલ્લા ઉપરથી આપણા વડાપ્રધાન શ્રી છે એ કરતા હોય છે. હવે મને કમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો કે ભાઈ આપણા હાલના વડાપ્રધાન કોણ છે? કુતુબ મિનારનું નિર્માણ કયા મુસ્લિમ શાસકના સમય દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું? મિત્રો, ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. કન્ફ્યુઝિંગ પોઈન્ટ તરીકે આપણને પૂછાઈ શકે તો ભાઈ કુતુબ મિનારનું કાર્ય કયા મુસ્લિમ શાસકના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો ભાઈ જો શરૂ કરવાનું પૂછે તો કુતુબુદ્દીન ઐબકના સમયમાં, પણ જ્યારે પૂર્ણ કોણે કરાવ્યું એ પૂછે તો ઇલ્તુમિશે છે એ કુતુબ મિનારનું કામ છે એ પૂર્ણ કરાવ્યું હતું. ત્યારબાદ મિત્રો, ભારત અને ચીન વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો કે ભાઈ ભારત અને ચીન વચ્ચે 1962માં પ્રથમ યુદ્ધ થયું હતું. સાનિયા મિર્ઝા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે ભાઈ સાનિયા મિર્ઝા છે એ ટેનિસની રમત સાથે સંકળાયેલા છે. સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? તો કે ભાઈ સ્વામી વિવેકાનંદના ગુરુ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદ છે તેમના ગુરુ હતા. સ્વામી વિવેકાનંદના જન્મદિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? મિત્રો, મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવજો. વર્ષ 2015નો 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? કે ભાઈ રઘુવીર ચૌધરી છે તેમને આ છે એ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મિત્રો, આ છે 20 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે 2015નો છે, પણ આ આપણને પૂછાશે નહીં, પણ આપણે આ પ્રશ્ન આવ્યો છે તો વાંચી લઈએ છીએ. ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તો કે 1967માં ઉમાશંકર જોશી છે તેમને નિશિત કૃતિ છે એના માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો 1967માં. મિત્રો, આ પ્રશ્ન છે ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. રાજેન્દ્ર શાહને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો કે ભાઈ ધ્વનિ, રાજેન્દ્ર શાહની જે ધ્વનિ કૃતિ છે તેના માટે તેમને છે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ આપવામાં આવ્યો હતો. હાલમાં ભારતીય ટીમના હેડ કોચ કોણ છે? તો કે રવિ શાસ્ત્રી. જે તે સમયનો કરંટનો ક્વેશ્ચન છે એટલે આને આપણે છે એ ધ્યાને લઈશું નહીં. ત્યારબાદ આપણે વાત કરીશું તો કે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું હતું? તો કે ભાઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તેમણે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જય હિન્દ અને ચલો દિલ્હીનું છે એ સૂત્ર આપ્યું હતું. ભારતના કયા ટેનિસ ખેલાડી 7મી વખત ઓલિમ્પિક રમનાર વિશ્વના પ્રથમ ટેનિસ ખેલાડી બનશે? તો કે લિએન્ડર પેસ છે એ ભારતના ટેનિસ ખેલાડી છે જે 7મી વખત ઓલિમ્પિક રમનાર વિશ્વના સૌપ્રથમ ટેનિસ ખેલાડી બનશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈશું આપણે તો કે નીચેનામાંથી કઈ ટર્મિનોલોજી રમત સાથે બંધ બેસતી નથી? તો કે ચાઇના નામે હોકી છે એ બંધ બેસતી નથી. જય જવાન જય કિસાન સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું? તો કે ભાઈ લાલ બહાદુર શાસ્ત્રી છે તેમણે જય જવાન જય કિસાન છે એ સૂત્ર આપ્યું હતું. વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર ખેલાડીને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો કે અર્જુન એવોર્ડ. મિત્રો, ખાસ યાદ રાખી લેજો કે ભાઈ જ્યારે રમતગમત ક્ષેત્રે આગળના પ્રશ્નની મિત્રો આપણે વાત કરીશું. ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને અપાય છે? તો કે ભાઈ ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવે તો તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. કે જો ઇન્ટરનેશનલ તમે કોઈ ગેમના અંદર છે એ વિનર બનો અથવા તો કોઈ સારી એવી ગેમના અંદર તમે વિજેતા બનો તો તમને એકલવ્ય એવોર્ડ છે એ આપવામાં આવે છે.
ગુજરાતમાં ન્યાયિક સ્ત્રી તરીકે કોણ ઓળખાય છે? તો કે ભાઈ ગુજરાતમાં ન્યાય પ્રધાન સ્ત્રી તરીકે રાજમાતા મિનળ દેવી છે, સિદ્ધરાજ જયસિંહના માતા છે, તેમને ઓળખવામાં આવે છે. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો કે ભાઈ યુનેસ્કો છે તેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMFની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે ભાઈ IMF છે તેની સ્થાપના 1945માં થઈ હતી. વિશ્વની વડી અદાલત નેધરલેન્ડના કયા શહેરમાં આવેલી છે? તો કે વિશ્વની વડી અદાલત છે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. અહેમદ શાહે અમદાવાદ શહેર ક્યારે વસાવ્યું હતું? તો કે અહેમદ શાહે અમદાવાદ શહેર છે 1411માં વસાવ્યું હતું. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષમાં કઈ તારીખે થાય છે? તો કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષમાં 7 એપ્રિલે કરવામાં આવે છે. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો કેટલા મીટર પહોળો છે અને કેટલા મીટર ઊંચો છે? તો ફતેહપુર સિકરીનો જે બુલંદ દરવાજો છે એ 41 મીટર પહોળો છે અને 50 મીટર ઊંચો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 24 ઓક્ટોબર 1945માં. એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્યમાં છે એ એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. યુનિસેફનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? તો કે ભાઈ ન્યૂયોર્ક શહેરમાં યુનિસેફનું મુખ્ય કાર્યાલય આવેલું છે. ગદર્ભનો પ્રસિદ્ધ મેળો ક્યાં ભરાય છે? તો કે વૌઠા ખાતે છે ગદર્ભનો મેળો, પ્રસિદ્ધ મેળો છે એ ભરાય છે. ખજુરાહો મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવેલા છે? તો કે ભાઈ ચાંદેલ રાજવીઓ છે તેમના દ્વારા ખજુરાહોના મંદિરો છે એ બાંધવામાં આવેલા છે. ગાંધીજી કઈ સાલમાં ભારતથી પરત ફર્યા હતા? તો કે ભાઈ 1915માં ગાંધીજી આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તે દિવસને આપણે રાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. રજિયા સુલતાનના પિતાનું નામ શું હતું? તો કે ઇલ્તુમિસ જે છે એ રજિયા સુલતાનના પિતાનું નામ હતું. અને ભારતની પ્રથમ સ્ત્રી શાસક પૂછે તો એ આવશે રજિયા સુલતાન. અગ્નિની પૂજા કયા ધર્મમાં થાય છે? તો કે ભાઈ પારસી ધર્મ છે તેમાં અગ્નિની પૂજા કરવામાં આવે છે. મહેશ ભૂપતિ અને લિયાન્ડર પેસ કયા ક્ષેત્રની નોંધપાત્ર વ્યક્તિઓ છે? તો કે ભાઈ ટેનિસ રમત છે તે છે એ મહેશ ભૂપતિ અને લિયાન્ડર પેસ છે એ સંકળાયેલા છે. પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદે કઈ રમતમાં ભારતનું ગૌરવ વધારેલું છે? તો કે હોકી. ધ્યાનચંદ છે એને આપણે હોકીના જાદુગર તરીકે પણ ઓળખીએ છીએ. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલું છે? તો કે આનંદ મઠ જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેમની રચના કરવામાં આવેલી છે તેમાંથી છે એ છે વંદે માતરમ છે એ લેવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીશું કે ત્રિપિટક નામનો ગ્રંથ કયા ધર્મનો છે? તો કે ભાઈ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે ત્રિપિટક છે એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે ભીમદેવ પહેલાં એ મોઢેરાના સૂર્ય મંદિર છે તેનું નિર્માણ કરાવ્યું હતું. વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે ભાઈ 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બૌદ્ધ ધર્મ ગ્રંથમાં ત્રિપિટકની રચના કઈ ભાષામાં કરાઈ હતી? તો કે પાલી ભાષા છે તેમાં બૌદ્ધ ધર્મના ત્રિપિટક છે તેની રચના પાલી ભાષામાં કરવામાં આવેલી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી અને AO હ્યુમ દ્વારા છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરાઈ હતી. સચિન તેંડુલકરને તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી કયા દેશ સામે ફટકારી હતી? તો કે ભાઈ બાંગ્લાદેશ સામે સચિન તેંડુલકરે તેની 100મી સદી છે એ ફટકારી હતી. RBIનું મોડું મથક ક્યાં આવેલું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI તેનું વડું મથક છે એ મુંબઈમાં આવેલું છે અને બેંકોની બેંક છે આપણી RBI છે. ભારતનો ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? તો કે ભાઈ ચિનાબ નદી ઉપર ભારતનો ઊંચામાં ઊંચો રેલવે બ્રિજ છે એ આવેલો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલો આંતરરાષ્ટ્રીય યોગ યોજના પર કેન્દ્ર સરકારનું કયું મંત્રાલય કાર્ય કરે છે? તો કે ભાઈ આયુષ મંત્રાલય છે એ આંતરરાષ્ટ્રીય યોગ યોજના પર કાર્ય કરે છે. પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી હોય છે? તો કે ભાઈ પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ છે એ ઓછી હોય છે. પ્રકાશ છે તેની ગતિ ઝડપ હોય છે જ્યારે ધ્વનિ એટલે કે ભાઈ અવાજ એની ગતિ છે થોડીક ધીમી હોય છે. ચરબીમાં કયો પદાર્થ નથી હોતો? તો કે ભાઈ સલ્ફર છે એ ચરબીમાં હોતું નથી.
A2 પ્રકારનું દૂધ આપતી ગાયનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો કે ભાઈ બોસ ઇન્ડિક્સ છે એ A2 પ્રકારનું દૂધ આપતી વૈજ્ઞાનિક ગાય છે. નીતિ આયોગનો કોમ્પોઝિટર વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ વર્ષ 2017-18ની યાદી મુજબ સૌથી શ્રેષ્ઠ રાજ્ય કયું છે? તો કે ગુજરાત. વર્લ્ડ થાઇરોઇડ એવરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 25 મેના રોજ વર્લ્ડ થાઇરોઇડ એવરનેસ ડે ઉજવવામાં આવે છે. ભારતે વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના દિવસે કયું અભિયાન લોન્ચ કર્યું હતું? તો કે સ્વચ્છ ભારત યાત્રા લોન્ચ કર્યું હતું. ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે ભાઈ ઓરિસ્સામાં ચિલ્કા સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે ભાઈ કર્ણાટકમાં બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આવેલું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફેમર્સ 2019માં 67મા ક્રમે ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સ્થાન મેળવ્યું હતું? તો કે આણંદ કૃષિ યુનિવર્સિટીએ. ભારતની સૌથી ઊંચી ઇમારત ધ 42,269 મીટર ઊંચી ઇમારત ક્યાં આવેલી છે? તો કે ભાઈ કલકત્તામાં ભારતની સૌથી ઊંચી ઇમારત આવેલી છે. ભોપાલ ગેસ હોનારતમાં કયો ઝેરી વાયુ લીકેજ થયો હતો? તો કે મિથાઇલ આઇસોસાયનેટ નામનો ઝેરી વાયુ છે એ એમાંથી લીકેજ થયો હતો. ગુજરાત સરકારે પાણીના પ્રશ્ન માટે કયો હેલ્પલાઇન નંબર જારી કર્યો છે? તો કે 1916 હેલ્પલાઇન નંબર જારી કરેલો છે. તાજેતરમાં 24 કલાક 7 દિવસ પ્રદૂષણ ચાર્જ ઝોન અમલી બનાવનારું વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે? તો કે લંડન. ગુજરાતની હરણવાવ નદી કિનારે કયું શહેર વસેલું છે? તો કે ખેડબ્રહ્મા. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે વડલો. રાઇડર કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે ગોલ્ફ. સેન્ચુરી ઇઝ નોટ ઇનફ આ કયા ખેલાડીની આત્મકથા છે? તો કે સૌરવ ગાંગુલીની આત્મકથા છે. 2022માં કોમનવેલ્થ ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે? તો કે ભાઈ 2022માં બર્મિંગહામ ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે તેમાં કોમનવેલ્થ ગેમ છે યોજાઈ હતી. વર્લ્ડ બેંકે જારી કરેલા અહેવાલ અનુસાર 2018માં કયા દેશે રેમિટિંગ પ્રાપ્ત કર્યું હતું? તો કે ભારતે. એશિયાની પ્રથમ DNA બેંક ક્યાં આવેલી છે? તો કે લખનૌમાં. અને દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગરમાં. આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જ્યારે મિત્રો આપણે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે મિત્રો સક્સેસ એક ટિપ્સ હું જણાવી દઉં છું તમને કે ભાઈ સફળતા મેળવવા માટે શું આપણે ધ્યાને રાખવું જોઈએ. તો કે ભાઈ ત્યારે આપણે છે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે માનો કે આપણે તલાટીની એક્ઝામ આપીએ છીએ તો તલાટીના અત્યાર સુધી જે લેવાયેલી પરીક્ષાના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોવા પડશે, પ્રશ્ન પેપર જોવા પડશે. એના ઉપરથી આપણને અંદાજ આવશે કે આ રીતની છે પેટર્ન છે ને આ રીતે પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે. મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. નીચે હાઇપ કરવાનો ઓપ્શન આવશે તેમાં હાઇપ કરવાનું ભૂલતા નહીં. અને તમારા વધુને વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ પર તમને નોકરીના વિડીયોની સાથોસાથ કારકિર્દીને લગતું માર્ગદર્શન આપવામાં આવશે અને પરીક્ષાને લગતી ઉપયોગી માહિતી છે એ આપણે સમયાંતરે અપલોડ કરતા રહીશું. તમારા વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરવા વિનંતી. ધન્યવાદ.